આગળ વાત કરીએ તો મહેસાણાના વડનગરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। 11મા ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। સીએમની આગેવાનીમાં શર્મિષ્ઠા તળાવ ખાતે ઉજવણી કરવામાં આવી। 2 મિનિટ ભુજંગાસનનો વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો, ત્યારે શર્મિષ્ઠા તળાવ ખાતે 3000થી પણ વધુ લોકોએ એક સાથે મળીને યોગ કર્યા। સીએમની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યો। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી ઋષિકેશ પટેલે યોગ કર્યા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને શુભેચ્છાઓ પણ સીએમ દ્વારા પાઠવવામાં આવી। સાથે જ તેમણે કહ્યું કે આ વર્ષે મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમ સાથે ઉજવણી કરવામાં આવી છે। આ વર્ષે મેદસ્વીતા મુક્ત બનાવવા માટે યોગ જરૂરી છે તે પ્રકારની વાત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી। સાથે જ તેમણે કહ્યું કે પીએમએ મન કી બાતમાં મેદસ્વીતા વિશે વાત કરી હતી। સ્વસ્થ ગુજરાતનો ધ્યેય પીએમની પ્રેરણાથી રાખવામાં આવ્યો છે। સ્વાસ્થ્ય સમૃદ્ધ તંદુરસ્ત ગુજરાતનું નિર્માણનો વિશ્વાસ છે, ત્યારે પીએમએ 11 વર્ષમાં લોકોના સ્વાસ્થ્યની કાળજી લીધી છે। પીએમ મોદીએ યોગને વિશ્વ સ્તરે ઓળખ અપાવી છે તે પ્રકારની વાત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી। સાથે જ તેમણે કહ્યું કે 2015થી વિશ્વના બધા જ દેશો યોગ દિવસ મનાવી રહ્યા છે। પીએમએ વિશ્વને સમજાવ્યું કે યોગ જીવન જીવવાની કળા છે। યોગ અભ્યાસ દ્વારા તણાવ મુક્તિ થાય છે અને યોગથી જીવનમાં સકારાત્મકતા વધે છે। વિશાખાપટ્ટનમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા અને યોગ દિવસના 11 વર્ષ પૂર્ણ કર્યા। વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના પણ 11 વર્ષ પૂર્ણ થયા। आदरणीय वडाप्रधान श्री मोदी साहेबे अपनी सनातन અને અનંત તથા અનાદિ પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વ ઓળખ અપાવી છે। જે કોઈને ન સૂચે તે આપણા આદરણીય મોદી સાહેબને સૂચે। તેમણે દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું ને એવા અનેક પહેલરૂપ કાર્યો કર્યા છે જે પહેલા કોઈને સૂઝ્યા ન હતા। શ્રી મોદી સાહેબે યુનાઇટેડ નેશન્સમાં 177 દેશના સમર્થનની 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની સ્વીકૃતિ અપાવીને 2015થી દુનિયાના બધા દેશોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવતા કર્યા છે।